હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું હિરેન પટેલ. તો આજે મારો ટૉપિક છે મતલબ કે જે વોઇસ ટેસ્ટિંગ માટે આપણે જે માઇક્રોફોનનો ઉપયોગ કરીએ છીએ તે મોટાભાગે અલગ અલગ કંપનીના હોય છે. પણ મેં જે ઓર્ડર કર્યા છે, મારી પાસે મેક છે, જે હું તમને બતાવીશ. આ રહ્યું છે મેક, અને એનું મેકનું માઇક્રોફોન છે. તો આપણે એનું વોઇસ ટેસ્ટિંગ આજે જોઈશું, કેવું આવે છે, કેવું નથી આવતું, પ્રોપર આવે છે, નહીં આવે છે, એનું આપણે ટેસ્ટિંગ કરીશું. તો આજે આ ટૉપિક મારો આના માટે જ છે. મેકનું જે મેં ઓનલાઈન ઓર્ડર કર્યું છે તે આવી ગયું છે, અને આજે આપણે ટેસ્ટિંગ કરીએ છીએ. તો જોઈએ છે દૂરીથી કેટલું એ થાય છે. હમણાં હું આ ફોનથી વાત કરી રહ્યો છું. તો હવે આપણે એને કનેક્ટ કરીએ, અને કનેક્ટર પણ આવ્યું છે. તો તમે જોઈ શકો છો, આ એનું કનેક્ટર છે, અને આ માઇક્રોફોન છે. આ કનેક્ટર છે. આઈફોનમાં પણ આ કનેક્ટ થાય છે. તો આઈફોનમાં આ છે, અને સી પિન આવે છે, જે એન્ડ્રોઈડ ફોનમાં પણ કનેક્ટ થઈ જાય છે. તો આપણે એવું જરૂરી નથી કે આ નહીં કનેક્ટ થાય, એવું નથી. આ આઈફોનમાં પણ કનેક્ટ થાય છે, પીસીમાં પણ કનેક્ટ થાય છે. ઓવરઓલ બધામાં જ એનું કનેક્ટર આવે છે. તો આ કનેક્ટર છે, તો એને આપણે કોઈ પણ રીતે એ કરીને કનેક્ટ કરી શકીએ છીએ. તો હું કનેક્ટ કરતો છું, અને આપણે હવે ટેસ્ટિંગ આનું કરીએ છીએ. એનાથી હું વાત કરીશ. હેલો ગાઈઝ, આ રહ્યું છે મેક, અને આ પાસેથી હું વાત કરી રહ્યો છું. થોડી દૂર જઈને વાત કરીશ તો તમે જોશો સાઉન્ડ ક્લિયરિટી કેવી આવે છે, કેવી નથી આવતી. તો ગાઈઝ, આ હું 10 ફીટની દૂરી પર છું. તો તમે જોઈ શકો છો આનું વોઇસ કેવું આવે છે. તો ગાઈઝ, આ મોર્નિંગની સવાર છે, મતલબમાં 10 વાગ્યા છે, 10 સાડા 10 જેવા થયા છે, ને હું આ ટેસ્ટિંગ માટે વિડીયો ઉતારી રહ્યો છું. તો તમે જોઈ શકો છો આ એકદમ પાસે છે, અને આ હું એને અહીંયા લગાવી પણ દઈશ. ગાઈઝ, હું એને અહીંયા લગાવ્યો છું. વોઇસ કેવું આવી રહ્યું છે તમે સાંભળો એકવાર. ટેસ્ટિંગ કેવું છે જોવું, ખબર પડશે. ના ટેસ્ટિંગ માટે મને પણ એવું લાગતું છે કે ટેસ્ટિંગ સારું હોઈ શકે છે. ટેસ્ટમાં હું પણ હવે જોઈને વોઇસ એને ચેક કરીશ, પછી એને પ્રિપેર કરીશ કે એને રિટર્ન કરવું છે, નથી કરવું. તો આપણે હવે જોઈ શકીએ છીએ આટલા દૂરથી પણ અવાજ કેવો આવે છે. સારો આવતો હશે મારા ખ્યાલથી. તો આપણે હવે પાસે આવીને પણ જોઈ શકીએ છીએ. તો ફાઇનલી ગાઈસ, આ હું પાસેથી વાત કરી રહ્યો છું, અને આ મેક વાયરલેસ બ્લૂટૂથ તો નહીં કહી શકીએ, મતલબમાં વાયરલેસ છે, મતલબ કે પ્લગથી કનેક્ટ થાય છે. તો આ એનું પ્લગથી હું આ રેકોર્ડિંગ કરી રહ્યો છું આટલા પાસેથી. તો તમે જોઈ શકો છો આમ કેવું વોઇસ આવે છે. મને તો એટલીસ્ટ ઠીકઠાક લાગે છે, પણ શાયદ તમને ઠીક લાગે નહીં લાગે. જોઈ શકો છો અમારા ટેરેસનું વ્યૂ છે, તે હું મારા આગલા વિડીયોમાં પણ બતાવ્યું હતું. ગાઈસ, જો ટેરેસ વ્યૂ, વેધર પણ એકદમ મસ્ત છે. સુરજ દાદા પણ ઉપર આવી ગયા છે, ધૂપ આવે છે વધારે. ફાઇનલી ગાઈસ, જોઈ શકો છો. ચાલો, તો આ બ્લોગ અહીંયા જ હું સમાપ્ત કરું છું. તો આપણે મળીશું આવતા બ્લોગમાં. ટાટા, બાય બાય.